નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે તો આ વર્ષે ફ્લાવરિંગ 15 દિવસ મોડું થતા નવસારી એપીએમસીમાં કેરીના હરાજીના શ્રી ગણેશ થયા છે, જેમાં કેસર કેરીના પ્રથમ તબક્કાના ભાવ 1320 થી લઈને 2450 સુધી બોલાયા હતા। નવસારી જિલ્લાની કેરી સમગ્ર દેશમાં વખાણાય છે। કેસર, હાફૂસ, રાજાપુરી, બદામી સહિતની કેરીની માંગ સમગ્ર દેશમાં રહેતી હોય છે, ત્યારે આ વર્ષે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે 15 દિવસ મોડું ફ્લાવરિંગ આવતા આથી નવસારી એપીએમસી માર્કેટમાં કેરીના વેચાણના શ્રી ગણેશ થયા છે। પ્રથમ દિવસના ડિમાન્ડમાં રહેતી કેસર કેરીના 1320 થી 2405 ભાવ બોલાયો હતો। દેશીના 1200, હાફૂસના 1970। એપીએમસીમાં અંદાજિત 490 મણ કેરી, જેનું 9.8 ટન જેટલી કેરી હરાજી માટે આવી હતી। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે 2 થી 3 દિવસ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો। આગાહીને જોતા માવઠું જોવા મળ્યું ન હતું, જેને કારણે કેરી ઉતારવાની કામગીરી સમયસર કરવામાં આવી હતી। આથી નવસારી એપીએમસી સહિત જિલ્લાની તમામ એપીએમસીની કેરીમાં હરાજીની શરૂઆત થતા ખેડૂતો તેમજ વેપારીઓમાં આનંદ જણાઈ આવ્યો હતો। નમસ્કાર, મારું નામ મનીષ કનાલાલ હિરાની, નવસારી એપીએમસી માર્કેટ। આ વર્ષે એપીએમસી માર્કેટમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે। કેસર કેરીની અત્યારે આવક 4 થી 5 ટન છે। અત્યારે એવરેજ ભાવ 1700 થી લઈને 2200 રૂપિયા છે 20 કિલોના। આગળ જતા બી કેસર કેરીના ભાવ ઘણા સારા રહેશે, કેમ કે આ વર્ષે પાક ઘણો ઓછો છે। પાક ખાલી 30 થી 40% જ છે, એટલે એવરેજ ભાવ 1500 થી 2000 રૂપિયાની આસપાસ રહેશે આખી સિઝનનો કેસરનો ભાવ। બીજી બધી કેરીઓની વાનગીઓ બી આ વર્ષે ઘણો પાક ઓછો છે। ધારો કે રાજાપુરી, લંગડો, દશેરી બધી જ કેરીઓનો પાક આ વખતે ખાલી 30 થી 40% જ છે, એટલે આ વર્ષે કેરીઓનો ભાવ ઘણો સારો રહેશે।